લાવ મને દે લાવ કીધું ને પેલા મને દે લાવ દે પેલા હા વળે કોણ છે કોણ છે દાઢી વાળા સાધુ બાવા કોણ છે? આ દાઢી લઈને આવે છે, માથે ફેરીને કોણ છે આ બધા? ભાઈ એલા જીવન, તારા ગામના જુવાની આમ ડૂલતા ડૂલતા કાં હાલે? બાપા, અમારા ગામના જુવાનિયાઓ દારૂના રવાડે ચડી ગયા છે. ઓહો, તો વાલા મારા સીતારામને અને આ દારૂને ત્રણેયને નહીં જામે વાલા. સીતારામ બાપા. બાપા, ના બાપા, આ દારૂડિયાઓની સજા અમને ના આપો. રોકાઈ જાઓ, મહેરબાની કરો. રોકાઈ જાઓ, બાપા, સાંભળો બાપા. એવું ન કરો બાપા, રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. અમારા પર મહેરબાની કરો. બાપા, રોકાઈ જાઓ. રોકાઈ જાઓ. બાપા, 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 પાછા ગામમાં પધારો બાપા. થોડા દારૂડિયા માટે અમને દોષી ન ઠેરવશો બાપા. જરૂર પાછા પધારો અમારા ગામમાં ને અમારા ગામને પાવન કરો બાપા. નહીં વાલા, મારે દારૂને અને મારા સીતારામને કોઈ હિસાબે મેળ નહીં ખાય વાલા. સીતારામ વાલા, હું આ ગામમાં નહીં રોકાઉં. નહીં બાપા, પધારો પાછા બાપા, પધારો પાછા. અલ્યા દારૂડિયાઓ, દારૂ છોડો. તમારે કારણે ઓલા બજરંગદાસ ગામમાંથી પાછા હાલી ગયા છે. નથી છોડતા એમ ને? દારૂ નથી છોડતા એમ ને? નથી છોડતા ને? દારૂ નહીં છોડી તો હું હવે કમળ પૂજા કરીશ. તલવાર છોડો, મને મરવા દો. કમળ પૂજા ન કરો તમે. ના નહીં પીવો ને? ના નહીં પીએ, નહીં પીએ, નહીં પીવો ને? નહીં પીએ. હાલો. બાપા 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 તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. તમે અમારા ગામમાંથી પાછા ના જાઓ. અમે હંધાય દારૂ છોડી દઈશું બાપા. બધાએ દારૂ છોડી દેશું એમ? હા, તો ખાવ સોગંદ. માના સોગંદ. સીતારામ બાપાની આણ છે, જો આજ પછી કોઈ દારૂ પીધો છે તો બોલો સીતારામ. સીતારામ સીતારામ. બાપા બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા, ભક્તિ મુક્તિ નો માર્ગ કયો? આ ભવસાગર તારે કોણ? અમે બહુ ભણ્યા નથી વાલા. ભક્તિ મુક્તિ કરતા જો તમારે ઈશ્વરને પામવો હોય ને વાલા, તો નાના બાળક થઈ જાઓ. નાનું બાળક ઘોડિયામાં પડ્યું હોય ને રોતું હોય તો એની માં દોડીને આવે અને ખોળામાં લઈને દૂધપાન કરાવે. એમ જો તમારે ઈશ્વરને પામવા હોય તો નાના બાળક બની જાઓ. એટલે મારો વાલો દોડીને આવશે અને તમારા બધાય દુઃખ ભાંગી નાખે. બાકી હું એક અભણ બાવલિયો છું. આનાથી વધારે મને કાંઈ આવડતું નથી મારા વાલા. જય સિયારામ બજરંગદાસ. જય સિયારામ ગુદડિયા બાપુ. લે આઈ ધૂણી દેખાડી. હા વાલા. અરે બાપુ, આશ્રમમાં પધારો. આજ હનુમાન જયંતિ છે, પ્રસાદ લેવા આશ્રમમાં પધારો. હું વાત કરો છો બાપુ? મારા વાલાની જયંતિ? હાલો હાલો મારા વાલા, હાલો. જય શ્રી રામ બાપા. હા, અરે આ વખતે માંડવી કરતા કપાસમાં બહુ સારું છે. સીતારામ. સીતારામ. બાપા બાપા સીતારામ. આવો આવો બેહો બાપા, આવો આવો. સીતારામ, બાપા આવો. સીતારામ, આવો આવો બેહો. સીતારામ. આવો પધારો. બેહો બેહો. બાપુ, બેહો. પધારો. હા હે રામ. બાપા, તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા. અમે બધા ધન્ય થઈ ગયા.
बैठा साधु लो की खूटी, चलता साधु रात की मुट्ठी। હા બાપા સીતારામ. સીતારામ મોટા ભાઈ, સીતારામ. સીતારામ મોટા ભાઈ, બેહો. આવો બેહો. બાપા આ છે હરજીવન ભટ્ટ. રામ રામ બાપા. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. હા પછી મારા મોટા ભાઈ. બાપા તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં. રોજ મારા ઘરેથી 2 ટંક ખાવાનું આવી જાય અને નરભેરામની રેકડીએથી ચાની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદીના કાંઠે તમારા હાટુ એક ઝૂંપડી બનાવી દેવું. તમે એમાં રહ્યો, મોજ કરો અને અમને હંધાઈને મોજ કરાવો. હા બાપા. હાલા રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મઢુલીને હું તમને દર મહિને 1 રૂપિયો ભાડું દઉં તો રહું, નકર ન રહું. લ્યો, એવું તે કઈ હોય બાપા? હા. તો કાંઈ નહીં, તો આપણે નથી રહેવું. ભલે ભલે મંજૂર ભલે બાપા, ભલે બસ. ભલે બસ બાપા. હા વાલા, હાય. અહીં તો ચારે તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવનું મંદિર, હા બીજી બગડ નદી, બરાબર. બગડાલમ ઋષિ, હા. અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. હા. 5 થાય ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. હા, એ હાચું. રહીએ આપણે ધામા નાખીએ. બોલો સીતારામ. 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 હા, અમારે સાધુ સંતોને બીજું શું હોય? બટકું રોટલો હોય અને હાંજ પડે રામધૂન થતી હોય અને મોજ કરવાની અને મોજ હવને કરાવવાની. હા. બાકી સીતારામની જેવી ઈચ્છા. સાચી વાત છે બાપા, હો સાચી વાત. હા બાપા. બાપા સીતારામ. સીતારામ. લે બેટા લે, લે બેટા. લઈ લે બેટા. સીતારામ 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 બાપા. બાપા. આ ફૂલ, આ હોપારી, હા. આ જમરૂખ અને આ સફરજન અને આ ગોળ હવે સમજી લેજે. પણ ભલે એમ કે તે ગામમાં બધાને કહી તો દીધું છે ને કે આપણે અહીંયા ચમત્કાર થાય છે. હા હા કહી દીધું છે. જો આ છે હોપારી. સમજી ગયો. કોકને મારી નાખવાનો હોય તો. એમ નહીં, હોપારી એટલે પ્રેમમાં જે પૈડા હોય, ખોખરા થયા હોય એને હરખા હમા કરીને ઊભા કરવાના. સમજી ગયો. અને આ છે ફૂલ. ફૂલ ફૂલ કેને દેવાનું? કોને? જેને જાતી જિંદગીએ છોકરાના અભરખા ઊભા થયા હોય એની હાટું આ ફૂલ. હા, સમજી ગયો. અને આ ગોળ, હા. આ ગોળ છે ને ઈ બાય હાટું છે જે માથા હુંડલી હોય, આખો દી ઘરમાં કચકચ 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 કરે ને એને વર ઉગલુરો ભાગી ગયો હોય ને એને પાછો બોલાવાતું થઈને આ ગોળ. સમજી ગયો. બાપા સીતારામ. સીતારામ સીતારામ મોટાભાઈ આવો. બાપા ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા ભક્તોની ભીડ વધતી જાય છે તો મને એક વિચાર આવે છે કે આ આશ્રમને આપણે મોટો બનાવીએ તો. અરે વાલા, તમે ચિંતા કરો માં, આશ્રમને મોટો તો મારો રામ કરશે. ભલે બાપા. સીતારામ. પેલા માવભા, આ બીજું કોણ પગ દાબે છે? હું ભગો બાપા. ભગો? કયું ગામ વાલા? લાઠી. લાઠી? તો ઈ તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની. પગ દાબાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ અને મારે આ દેશિયારે પનારા પડ્યા છે, એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડીઓની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં. એટલે હવે તમારા હાથને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ. કેમ કામ પૈતું? ના રે ના, બીજા બધા દેશમાં જવાના વિઝા મળે છે પણ અમેરિકા જવાના વિઝા નથી મળતા. લાગવગથી કઈ થાય એમ નથી? ના રે ના, બધું કરી જોયું, બાકી તો આપણી કિસ્મત. એક વાત કહું, માનશો? કઈ વાત? ના રે ના, વળી પાછે તમે કહો કે તારા વિચારો તો જૂનવાણી જ રહ્યા. નહીં કહું લે. આપણે બજરંગદાસ બાપાની માનતા રાખીએ તો? એમ માનતા રાખીએ તો વિઝા મળી જાય?
બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય. તો રાખીશ. હે બજરંગદાસ બાપા, અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું. આવો બેન, આવો આવો. કોના ઘરેથી છો? ચંદ્રકાંતભાઈ ન્યાથી. ચંદ્રકાંતભાઈ, તે હમાડી તમારે હું જોઈ છે? મારો દીકરો જોઈ છે. હે, આ ઉંમરે? નહીં થાય? થાહે 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 થાહે. અરે અમારે ત્યાં તો છે ને એક 90 વર્ષના ડોહીમાં આવ્યા હતા. અમારી માડીએ તો છે ને એમના ઘરે પારણું બંધાવ્યું. હજી તમારી તો કાંઈ ઉંમર જ નથી. લ્યો આ ગલગોટો લઈ જાઓ. આવો ગલગોટા જેવો છોકરો થાય તમારે. હો ભલે. ગલગોટાનું ફૂલ તમારે છોકરો જોઈ છે કા? હા માં, છોકરો જોઈ છે. તે પરણેલા છો? પહેરેલા હોય તો જ અહીં આવીએ ને તમારી એવું પાસે. એવું કાંઈ નથી હો. આ તો કુંવર આવ્યા ને દાખલા છે, એને ગગા થયા છે. થયા હશે પણ હું તો પરણેલી છું. ઠીક, કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. 10 વર્ષથી હરીવાલા? હરીવાલા. ઠીક. ઘરવાળો શું કરે છે? પરદેશ છે. લ્યો, ઘરવાળો પરદેશ ને તમે દેશ, પછી છોકરા ક્યાં આધરથી પડે? બોલ. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. આપણી પાસે રસ્તો છે માં, આને રસ્તો ઉજાડ. માં કે છે તમારે છોકરો પેટનો નહીં પણ મળશે. બરાબર છે? તમારો ધણી પરદેશથી આવશે, આંગળે છોકરો લઈને આવશે, વ્યાજ ને મૂડી હાફતી આવશે. જાઓ. ભલે આવતો દીકરો લઈને. બરાબર છે ને? તમારો તો દીકરાથી કામ, દીકરાથી બાળકો કામ. હોય કે તમારો. બરાબર છે? જાઓ તેને ફતેહ કરો. અરે પગે પગે તો લાગો માને. આશીર્વાદ આપો માં. 2 રૂપિયા 2 વર્ષમાં આવી જશે. જાઓ. ભલે. કાલ તો મારે મોવા જવું જોઈએ હટાણું કરવા. સારું, ઘરે જાવ. બાપા સીતારામ. સીતારામ બુદ્ધિયા. આવો આવો, રોટલા ખાવા આવો. લે, અત્યારમાં તૈયાર થઈ ગયા? હા બાપા, આવો આવો. લ્યો બાપા, રોટલા ખાઓ. મેલાની માથે ચામડા માથે વાલા. કેમ છે ધંધા પાણી? બસ આયલા કરે છે બાપા. જુઓ જુઓ આ બજરંગદાસ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. હા વાલા. અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય, શું ફેર પડે છે? રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મઢુલીને નહીં, તમે જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો. આ ટીલા ટપકાને, તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને. આ ચામડાની મઢુલીમાં જ પહેરવાની ને. તો વાલા એ ચામડું ને આ ચામડું, એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ. બાપા સીતારામ. સીતારામ.